લીવરને સાફ રાખવું છે, લીવરને તંદુરસ્ત પણ કરવું છે, ફેટી લીવરને દૂર કરવું છે, તો આજે આપણે એવા 10 સુપરફૂડ જાણવાના છીએ જેના કારણે લીવર ડિટોક્સ થશે, તંદુરસ્ત પણ બનશે અને ઇન્ફ્લામેશન પણ ઘટશે. લીવરને આપણા શરીરનું એક સુપર હીરો માનવામાં આવે છે, કારણ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ અથવા આપણે જે પર્યાવરણમાં રહીએ છીએ, આપણે જે દવાઓ લઈએ છીએ, તો આ બધી વસ્તુમાં કેટલાક કેમિકલો રહેલા હોય છે. તો આ કેમિકલો સામે લડવામાં મદદ કરે છે. લીવરના કેટલાક મુખ્યત્વે કાર્ય છે, જેમ કે ડિટોક્સિફાઈ અથવા ડિટોક્સિફિકેશન કરવાનું, જેમાં ઝેરી તત્વો જે આપણા શરીરમાં રહેલા છે તેને બહાર ફેંકે છે. પાચનમાં મદદ કરે છે, તો કઈ રીતે? પિત્તનું ઉત્પાદન કરીને. સાથે કાર્બોહાઈડ્રેટ અને ફેટને જમા કરે છે. અને બીજું મુખ્યત્વે કાર્ય એ છે કે હોર્મોનને સંતુલન રાખે છે. પરંતુ જ્યારે આપણે ખોરાકમાં વધુ તેલવાળો, વધારે બહારનો, વધુ સુગર આવેલું હોય અથવા તો અનહેલ્ધી લાઈફસ્ટાઈલ જીવતા હોઈએ, તો આના કારણે આપણા લીવર ઉપર વધારે પડતું ફેટ જમા થઈ જાય છે અને આને જ કહેવામાં આવે છે ફેટી લીવર. આપણને વારંવાર ક્યારેક પેટમાં કોઈ તકલીફ થતી હોય તો ડૉક્ટર પાસે જઈએ તો સોનોગ્રાફી કરવાનું કહેતા હોય છે. તો જ્યારે પણ આપણે સોનોગ્રાફી કરીએ છીએ તો તેમાં અમુક વસ્તુ લખેલી હોય છે, જેમ કે ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3 ફેટી લીવર. તો આ એ જ ફેટી લીવર છે જે આપણા લીવરની ફરતે ફેટ જમા થઈ જાય છે અને આને જ ફેટી લીવર કહેવામાં આવે છે. પરંતુ થોડા સમયે તો આપણને કશી ખબર નહીં પડે, પરંતુ લાંબા સમયે આ વસ્તુ આપણને હાનિકારક પણ સાબિત થઈ શકે છે, જેમ કે લીવરને ડેમેજ કરી શકે છે, સિરોસિસ પણ થઈ શકે છે. આ ખૂબ જ ગંભીર વસ્તુ છે. તો આ ફેટી લીવરના કારણે કેટલીક સમસ્યાઓ થઈ શકે છે અથવા તો કેટલાક લક્ષણો જોવા મળી શકે છે, જેમ કે વારંવાર થાક લાગવો અથવા તો પેટની જમણી બાજુ દુખાવો થવો, પાચન ક્રિયામાં તકલીફ થવી, આંખ અને આપણી ચામડી જે થોડીક પીળી દેખાવા લાગે છે અથવા તો પેટ ફૂલે પણ છે. તો આ ફેટી લીવર આપણી માટે ખૂબ જ નુકસાનકારક છે. જેટલું આપણું લીવર સ્વસ્થ અને સ્વાસ્થ્યમય રહેશે એટલું જ તમે ટોક્સિન ફ્રી રહેશો, તમને થાક પણ નહીં લાગે અને તમારું શરીર મજબૂત રહેશે. તો આમાંનો પહેલો સુપરફૂડ વસ્તુ એ છે કે લીંબુ પાણી. આ લીંબુ પાણીમાં સૌથી વધારે પ્રમાણમાં વિટામિન સી આવેલું હોય છે, જે શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે અને જે મુક્ત રેડિકલ છે અથવા તો જે ઝેરી તત્વો જે આપણા શરીરને નુકસાન કરે છે, તો આ બધી વસ્તુને બહાર ફેંકે છે અથવા તો કાઢે છે અને આપણને રક્ષણ આપે છે. સાથે જે ચરબી રહેલી છે તો એને ડિઝોલ્વ કરવામાં અથવા તો ઓગાળવામાં મદદ કરે છે, પિત્તને વધારે છે, જેના કારણે આપણું પાચન શક્તિ પણ તંદુરસ્ત રહી શકે છે. તો આનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે કે સવારમાં ઉઠતા વેત ભૂખ્યા પેટે નવશેકું ગરમ પાણી લેવાનું છે, જેમાં અડધું લીંબુ નીચોવાનું છે અને આ પાણીને પીવાનું છે, જે તમારા લીવરને ડિટોક્સ કરશે. તો આમાંનું બીજું સુપરફૂડ છે હળદર. હળદરની અંદર કર્ક્યુમિન નામનો એક પદાર્થ આવેલો હોય છે, જે એન્ટી ઇન્ફ્લામેટરી ગુણધર્મ ધરાવે છે, જેના કારણે જે નુકસાન થાય છે કોષોને એને અટકાવે છે અથવા તો ઘટાડે છે અને નવા કોષોના ગ્રોથને ઝડપથી વેગ આપે છે, જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. અને આ વસ્તુ લેવાથી આપણા લીવર ઉપર જે સોજો આવે છે તે પણ ઘટાડી શકીએ છીએ. જેમ કે હિપેટાઇટિસ થાય છે જ્યારે લીવર ઉપર સોજો આવી જાય છે, તો હળદર લેવાથી આ સોજાને આપણે ઘટાડીએ છીએ. પરંતુ હળદરનો ઉપયોગ આપણે કરવાનો છે જેમ કે ગરમ દૂધ કરીને તમે પી શકો છો, અથવા તો આપણે શાકમાં પણ થોડી ઘણી હળદર નાખીને તમે યુઝ કરી શકો છો. તો ત્રીજું ફૂડ છે લીલા શાકભાજી, જેમ કે પાલક છે, મેથી છે, સરગવાના પાન છે, તો જેમાં ક્લોરોફિલ નામ આવે એક પદાર્થ આવેલો હોય છે, જે તમારા લોહીમાં જે ખરાબ પદાર્થો રહેલા છે અથવા તો કેમિકલો રહેલા છે તો તેને શોષી લે છે, લીવરને સાફ સફાઈમાં પણ મદદ કરે છે ને એમાં ખૂબ જ વધુ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય છે, જેનો ઉપયોગ આપણે અઠવાડિયામાં 4 થી 5 વાર લીલા શાકભાજીનું શાક બનાવીને તમે કરી શકો છો. તો ચોથું ફૂડ છે બીટ એટલે બીટરૂટ, જેમાં બીટાલાઇન નામનો પદાર્થ આવેલો છે, જે તમારા લીવરને ડિટોક્સ કરવામાં ખૂબ જ ઉપયોગી છે. સાથે તમારા લોહીને પણ શુદ્ધ કરે છે, તંદુરસ્ત બનાવે છે, લોહીના વેગને વધારે છે. પરંતુ આનો ઉપયોગ આપણે સલાડમાં કરી શકીએ છીએ અથવા તો લુખ્ખું ખાઈ શકો છો, તમે જ્યુસ બનાવીને પણ પી શકો. તો પાંચમું છે લસણ. લસણમાં એલિસિન અને સલ્ફર નામના કમ્પોનેન્ટ આવેલા હોય છે, જે લીવરને ડિટોક્સ કરવામાં જે એન્ઝાઇમ વપરાય છે આ એન્ઝાઇમને જાગૃત કરે છે, જેથી લીવર ડિટોક્સ થશે. સાથે જે લીવર ઉપર જે વધારાનું ફેટ જમા થયેલું છે, જેનો ભાર છે લીવર ઉપર, તો આ ફેટને એ ઓગાળે છે અથવા તો તોડે છે, એમ કરીને તેને ઘટાડે છે.
તો લસણનો ઉપયોગ આપણે કઈ રીતે કરશું કે સવારમાં 1 થી 2 કરી કાચી ખાઈ શકો છો, અથવા તો શાક તમે બનાવો, સૂપ બનાવો તો તેની અંદર પણ તમે લસણ નાખી શકો. તો છઠ્ઠું સુપરફૂડ છે ગ્રીન ટી, જેમાં કેટેચિન નામનો પદાર્થ રહેલો છે, જે આપણા લીવર ઉપર ફેટ જમા થયેલું છે એને બાળવામાં મદદ કરે છે, સાથે ડિટોક્સ પણ કરશે અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણધર્મ ધરાવે છે, એટલે જે સોજા હશે તો એને પણ ઘટાડશે અને આપણા શરીરને એનર્જી પૂરી પાડશે. તો આનો ઉપયોગ આપણે સવારે અથવા તો બપોરે આપણે ગ્રીન ટી બનાવીને પી શકીએ છીએ, પરંતુ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે તેને ભૂખ્યા પેટે નથી પીવાની અને વધારે માત્રામાં નથી પીવાની. તો સાતમું છે અખરોટ, જેમાં ઓમેગા 3 ફેટી એસિડ રહેલું હોય છે. આ જ ઓમેગા 3 ફેટી એસિડ જે લીવર ઉપર ફેટ જમા થાય છે તો એને અટકાવે છે. શેનાથી? તો લીવરના બ્લડ ફ્લોને સુધારી દે છે એના કારણે, અને એમાં જે ટોક્સિન રહેલા છે તો આ ટોક્સિનને બહાર ફેંકે છે. આઠમું છે ઓલિવ ઓઇલ. આ ઓલિવ ઓઇલ જે લીવર ઉપર સોજો આવી જાય છે તો તેને ઘટાડે છે, સુગરને પણ નિયંત્રણ રાખવામાં ખૂબ જ મદદ કરે છે, અને હા, પાચન ક્રિયામાં આ ખૂબ જ હેલ્ધી છે. તમે ઓલિવ ઓઇલનો ઉપયોગ તમે સલાડમાં નાખીને કરી શકો છો, અથવા તો કોઈ એવી વસ્તુ બનાવો કે તેમાં નહીં અથવા થોડા પ્રમાણમાં તમે નાખો. આ તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો નવમું છે પપૈયા. આ પપૈયામાં પેપેન નામનો એક એન્ઝાઇમ રહેલો છે, જે લીવર ઉપર ફેટનો ભાર વધી જાય છે તો આને ઓછો કરવામાં ખૂબ જ મદદ કરે છે. સાથે એમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં રહેલા છે, તો એના કારણે જે મુક્ત રેડિકલ છે તો એને તટસ્થ કરે છે, અને ફાઇબરનું પ્રમાણ વધુ આવ્યું છે, જેના કારણે પાચન તંત્ર પણ આપણું હેલ્ધી બનશે. તો આનો ઉપયોગ આપણે સવારમાં 1 અથવા તો 2 બાઉલ પપૈયા તમે ખાઈ શકો છો. તો 10મું છે એવોકાડો. આ એવોકાડોમાં સૌથી વધારે પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય છે, તો આ એન્ટીઓક્સિડન્ટ લીવરને ડિટોક્સ કરવામાં ખૂબ જ મદદ કરે છે. સાથે જે કોષો ખરાબ થઈ ગયા છે તો તેને રિપેર પણ કરશે અને મજબૂત પણ બનાવશે, અને જે લીવર ઉપર સોજો આવી જાય છે તો તેને ઓછો પણ કરવામાં એટલી જ મહત્વ એવોકાડોનો રહેલો છે. તો આ બધી વસ્તુનો સમાવેશ આપણે ડેઇલી બેઝિસ પર કઈ રીતે કરીશું? તો સવારમાં ઉઠતા તરત આપણે લીંબુ પાણી પી શકીએ છીએ, સાથે લસણની 1-2 કરી પણ લઈ શકીએ છીએ. નાસ્તામાં આપણે પપૈયા અથવા તો અખરોટનો સમાવેશ કરવાનો છે, અને બપોરના જે ભોજનમાં આપણે લીલા શાકભાજી, બીટરૂટનું સલાડ, સાંજે ગ્રીન ટી, અને રાત્રે આપણે ઓલિવ ઓઇલનો એવો હળવો ખોરાક ખાવાનો છે, અને સૂતા પહેલાં હળદરવાળું દૂધ પણ પી શકો છો. તો મિત્રો, ફાસ્ટ ફૂડ, વધુ પડતો તળેલો અથવા તેલવાળો ખોરાક, વધુ પડતી મીઠાશ ધરાવતો ખોરાક અને દારૂ, આ બધી વસ્તુથી દૂર રહેવાનું છે, કારણ કે તેના કારણે જ આપણું લીવર ખરાબ થઈ શકે છે. તો મિત્રો, તમારા લીવરને તમારે હેલ્ધી રાખવું છે, તમારા શરીરને પણ તમારે હેલ્ધી રાખવું છે, તો આજથી જ આ 10 વસ્તુનો તમારા જીવનમાં સમાવેશ કરો અને તમે તમારા પોતાને જ હેલ્ધી બનાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો ફેમિલીને શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને અમારી કોમેન્ટમાં તમે દર્શાવો કે તમે આમાંથી કેટલી વસ્તુ ટ્રાય કરવા માગો છો, અથવા તો તમારા મગજમાં જે પણ પ્રશ્નો થતા હોય તે લખો, અમે એના જરૂરથી જવાબ આપીએ. આભાર મિત્રો. નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું.